તો જૂનાગઢના મેસવાણ ગામે ખેતરમાં આગ લાગી હતી। પીજીવીસીએલની બેદરકારીથી ઘઉંના પાકમાં આગ લાગી હતી। 6 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો। વીજ લાઇનના તાર ઢીલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અનેક રજૂઆતો છતાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। પવનથી તાર અથડાતા સ્પાર્ક થયો હતો। તણખલા ઉડતા ઘઉંના પાકમાં આગ લાગી હતી। તો આગની ઘટના વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહોતું આવ્યું। મારી પાસે 10 વીઘા જમીન છે, એમાં 6 વીઘાના ઘઉં હતા અને 4 વીઘાનું કલંજી હતું। ઘઉં બરી અને રાખ થઈ ગયા। બીજી વેસલના તાર ઝૂલો હાવ હિસકો થઈ ગયેલો હતો। પવનનો વિટોરિયો આવ્યો અને 2 તાર ભેગા થયા। 3 ફેઝ પાવર હતો, 11 લાઇન છે અને ભડકો થઈ ગયા। પછી અમે કોશિશ કરી ઠારવાની પણ ફરી ના આવી ગયા। તો જેતપુરમાં ઘઉંના ખેતરમાં પણ આગની ઘટના સામે આવી છે। ખીરસરા રોડ પર ખેતરમાં ઘઉંના પાકમાં આગ લાગી હતી। 14 વીઘામાં ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો। રોડ પરથી આગ ખેતરમાં પહોંચ્યાનું અનુમાન છે। 4 મહિનાની મહેનત બળીને ખાખ થઈ છે। તો ખેડૂતના નસીબ પર આગે પાણી ફેરવ્યું છે। 14 વીઘામાં વાવેલો ઘઉંનો પાક નુકસાન પહોંચ્યું। જેતપુરમાં ઘઉંના ખેતરમાં આગ લાગી હતી। ખીરસરા રોડ પર ખેતરમાં આગ લાગી હતી। 14 વીઘામાં ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો। રોડ પરથી આગ ખેતરમાં પહોંચ્યાનું અનુમાન છે। 4 મહિનાની મહેનત બળીને ખાખ થઈ હતી। 14 વીઘાના ઘઉં છે તે કોઈ અગ્રહ કારણોસર આગ લાગતા બળીને ખાખ થઈ ગયા છે। બાજુમાં મારા કાકાનું ખેતર છે, તેને પણ 4-5 વીઘાના ઘઉં બળી ગયા છે અને થોડું ઘણું 4 વીઘાનું છે તેમાં હાર્વેસ્ટર હાલે છે। आग कैसे लगा? हम तो आए थे अपना गेहूं कटवाने के लिए, हमको क्या मालूम आज हमारा गेहूं कटेगा। अब आग लग के हमारा पूरा चला गया, हमारे बच्चे क्या खाएंगे? कैसे आग लगा मालूम है आपको? आग हमें कैसे लगा हमें भी नहीं मालूम है। ફાયર ડિપાર્ટમેન્ટમાં ફોન આવતા અહીંયા આગ લાગેલી છે અવની ડાંગની બાજુમાં, અને એક્ઝેક્ટ ઓલા પૂર્વના પુલ પાસે આગ લાગેલી છે અને 15 વીઘા જેવા ઘઉં બળી ગયા છે। 2 વીઘા જેવા રહ્યા છે। તો જેતપુરમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ। કૌટુંબિક ભાઈએ જ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। અગાશી પર રમતી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ધોરણ 9માં અભ્યાસ કરતા સગીરે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મની ઘટના અંદાજે 15 દિવસ પહેલા બની હતી। બાળકીને પેટમાં દુખાવો થતા ફાંડો ફૂટ્યો હતો। જેતપુર પોલીસે સગીર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે। તો ફરી દુષ્કર્મની ઘટના સામે આવી। કૌટુંબિક સગીર ભાઈએ જ દુષ્કર્મ ગુજાર્યું। અગાસી પર રમતી બાળકી હવસનો શિકાર બની। તો આખરે ગુજરાત યુનિવર્સિટીએ બેદરકારી સુધારી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ યુનિવર્સિટી એક્શનમાં આવી છે। ઉમેદવારોને હોલ ટિકિટના મેલ કર્યા છે। પરીક્ષા કેન્દ્રોની મેલ દ્વારા માહિતી આપવામાં આવી છે। સિનિયર અને જુનિયર એકાઉન્ટન્ટની 15 માર્ચે પરીક્ષા છે। 9000 ઉમેદવારોને મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી હતી। તો સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ યુનિવર્સિટી એક્શનમાં આવી છે। ઉમેદવારોને હોલ ટિકિટના મેલ કરવામાં આવ્યા હતા। પરીક્ષા કેન્દ્રોની મેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી। અમદાવાદમાં મહાનગરપાલિકા ઓફિસમાં કોંગ્રેસનો વિરોધ। મણિનગર એએમસીના ઓફિસમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ગટર અને પીવાના પાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। માટલા સાથે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। મણિનગર ઓફિસના દરવાજા બંધ કરાયા। કોંગ્રેસના વિરોધમાં સામાન્ય લોકો હેરાન થયા હતા। લિફ્ટ અને ઉપર જવાનો રસ્તો બંધ કર્યો હતો। તો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। તંત્ર સામેના રોષમાં નિર્દોષ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। મણિનગરમાં કોંગ્રેસે માટલા ફોડી અને વિરોધ કર્યો હતો। થરાદની માવસરી ગૌશાળામાં ઉચાપતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગૌશાળામાં 71 લાખની ઉચાપતનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। વાવ ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ વ્યાસ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। ગૌશાળાના નાણાં સગેવગે કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ગૌસેવક રામાભાઈ રાજપૂતે પોલીસ ફરિયાદની માંગ કરી છે। તો ઉચાપતનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ગૌવંશના નિભાવ માટે માવસરી ગૌશાળામાં 71 લાખની ઉચાપતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાજપના પૂર્વ પ્રમુખ ઘાસચારાના નાણાં સગેવગે કર્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે।
એટલે ટોટલ મળી અને 1,01 કરોડ અને 24 લાખ રૂપિયા જેવા હતા અને એમાંથી 48 લાખ રૂપિયા રિટર્ન થયા અને એના પછી પણ એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ તમે હજી સુધી એમને આ પૈસા આપ્યા કે ના આપ્યા, ત્યારે મને એમના જે ટ્રસ્ટીઓ હતા એમના દ્વારા મને જાણવા મળ્યું કે એમણે 33 લાખ રૂપિયા આજનો વાયદો હતો અને બાકીના જે પૈસા છે એ 1 મહિનાની અંદર 40 લાખ રૂપિયા આપવામાં આવશે. પણ મેં હમણાં જ પ્રકાશભાઈનો સંપર્ક કર્યો અને એમણે મને જે જવાબ આપ્યો એ ખૂબ દુઃખદ છે. એમણે મને એમ કીધું કે મેં કોઈ પણ આજ દિવસ સુધીના પૈસા નથી કબૂલ્યા. તો નવસારી જિલ્લામાં 2 કોંગ્રેસી હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિસ્તભંગ બદલ કોંગ્રેસ પ્રમુખની કાર્યવાહી. નિયુક્તિ બાદ સોશિયલ મીડિયામાં વિરોધ કરી રહ્યા હતા નીતિન માલવિયા અને પાર્થ આનાવાડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ થયા છે. તો 6 વર્ષ માટે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવસારી કોંગ્રેસમાં ભડકો થયો છે. 2 મોટા હોદ્દેદારો દંડાયા છે. નવસારી જિલ્લામાં 2 કોંગ્રેસી હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. શિસ્તભંગ બદલ કોંગ્રેસ પ્રમુખની કાર્યવાહી. નિયુક્તિ બાદ સોશિયલ મીડિયામાં વિરોધ કરી રહ્યા હતા અને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગોંડલના શિવરાજગઢની સમરસ પંચાયતમાં ભંગાણ સર્જાયું છે. ઉપસરપંચ સહિત 5 સભ્યોએ રાજીનામા આપ્યા છે. સરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચાર, પક્ષપાતના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પક્ષપાત અને મનમાનીથી સભ્યો નારાજ હતા. વિકાસના કામોમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે. બંધ બારણે સરપંચ સભ્યોમાં શાબ્દિક યુદ્ધ સર્જાયું હતું. સમરસ પંચાયત હોદ્દેદારોમાં વિખવાદ સર્જાયો હતો. ગોંડલના શિવરાજગઢની સમરસ પંચાયતમાં ભંગાણ સર્જાયું. ઉપસરપંચ સહિત 5 સભ્યોએ રાજીનામા આપ્યા હતા. સરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચાર, પક્ષપાતના આક્ષેપ કર્યા હતા. પક્ષપાત અને મનમાનીથી સભ્યો નારાજ હતા. વિકાસના કામોમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા. અને સરકાર શ્રી સમરસ કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કરે છે અને સરકાર ઘણી બધી ગ્રાન્ટો પણ આપે છે ગામના વિકાસ માટે. જેથી લઈને આજે શિવરાજગઢ ગ્રામ પંચાયતની અંદર અમારી બોડી એટલે કે ઉપસરપંચશ્રી તેમજ અન્ય 4 સભ્યો દ્વારા આજે રાજીનામું આપવામાં આવ્યું છે. એમાં ફક્ત ને ફક્ત સામાન્ય જનતા એટલે કે ગામના નાગરિકોના અનેકવાર આવતી રજૂઆતોના કામો થતા નહીં અને વારંવાર અમે પંચાયતોની મિટિંગમાં પણ આ રજૂઆત કરતા હતા અને આ કોઈ કામ ન કરવાના હિસાબે આજે મજબૂરીથી આજે મારા રાજીનામું દેવાની નોબત આવી છે. અસંતોષના કારણે કામમાં એવું છે કે ભાઈ અમે જે કંઈ કામ કહીએ, કોઈ શેરીનું હોય, કોઈ વોર્ડનું હોય, એ કોઈ બાબત બીજીની હોય, તો ઉપલા લેવલે તો અમારું કામ થાય છે કે ત્યાં રજૂઆત કરી હોય તો ભાઈ હાલો કે વાંધો નહીં કરાવી દે. પણ અહીંયા પાછા વાલાદોલા કરાય કોઈ પણ હોય. તો આજે આખી બોડી અમે રાજીનામું આપી. 5 જણાની મારી બોડી હતી, સમરસ થઈ હતી 4 વર્ષ પહેલાં. ત્યારે એવું નક્કી કર્યું હતું કે ભાઈ હંધાઈ ભેગું મળીને કામ કરવાનું. તો આદિ લગીમાં અમને કોઈએ પૂછ્યું નથી કે નથી અમે કઈ કામ કર્યું. અમદાવાદ મહાનગરપાલિકાની દક્ષિણ ઝોન કચેરી બહાર આજે કોંગ્રેસ અને સ્થાનિક રહીશોએ પાયાની સુવિધાઓ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી પૂર્વે વટવા, ખોખરા અને મણિનગર જેવા વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણી, ગટર લાઇન અને આવાસના પ્રશ્નોને લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસે ભાજપના કથિત ભ્રષ્ટાચારના પ્રતીક રૂપે રાક્ષસનું પૂતળું બતાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે મહિલાઓએ માટલા ફોડી મહાનગરપાલિકા તંત્રના છાજિયા લીધા હતા. બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને આવાસ ફાળવવાની પ્રક્રિયા ગતિમાં છે. નવા વિસ્તારોમાં પાણી ડ્રેનેજની કામગીરી પૂર્ણ થતાં જ હાલાકી દૂર થશે. વિરોધના પગલે મહાનગરપાલિકા કચેરીના દરવાજા બંધ કરી દેવાયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું. આ રાક્ષસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનું પ્રતીક છે. આ રાક્ષસ જે રીતે આ રાક્ષસમાં અમે ફોટા દર્શાવ્યા છે કે રાક્ષસની છાતીમાં ગરીબોને તોડતું બુલડોઝર છે, રાક્ષસના શરીર ઉપર ગટરના પાણી છે, રાક્ષસના શરીર ઉપર લોકોને મળતી સુવિધાઓનો અભાવ છે. દર્શાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા અને સરકારી તંત્ર પ્રજાને ખરાબ રીતે હેરાન કરી રહી છે અને પ્રજા આગળ કંટાળીને અહીંયા આગળ આવી છે. કે જે ઈશનપુર અને વાનરવટ તળાવ
માં જે દબાણ દૂર કર્યા છે તળાવની અંદર રહેતા લોકો, એ લોકોને આવાસ આપવામાં આવે. એ બાબતે આપ જાણો છો તેમ વોટર બોડીની અંદર વસવાટ કરી ના શકાય એ પોલિસી ધ્યાને રાખીને ત્યાંના જે પણ રહેવાસીઓ રહેતા હતા જે એને ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે. અને કોર્પોરેશનની જે પોલિસી છે 2010 પહેલાં જે લોકો રહેતા હશે અને એમની પાસે જે 2 પુરાવા હશે એ બધાને આવાસ આપવાની નીતિ હેઠળ ઓલરેડી અહીંયાથી હાઉસિંગ પ્રોજેક્ટને દરખાસ્ત કરી દેવામાં આવી છે અને હાઉસિંગ પ્રોજેક્ટે એ દરખાસ્ત હેઠળ કાર્યવાહી પણ હાથ ધરી છે. ગરીબોને ઘરનું ઘર આપવાની સરકારની સરદાર આવાસ યોજનામાં આમોદ તાલુકાના ભીમપુરા ગામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભીમપુરામાં સરપંચ અને કોન્ટ્રાક્ટરે મિલીભગત કરી હતી. લાભાર્થીના નાણાં ઓહિયા કરી લીધા હોવાની ફરિયાદ ઉઠી છે. મકાન અધૂરું મૂકી નાણાં સગે વગે કરી દેવામાં આવ્યા હતા. પીડિત લાભાર્થીએ ન્યાય માટે આમોદ પોલીસ દ્વારા ખખડાવ્યા હતા, દ્વાર ખખડાવ્યા હતા. વર્ષ 2022-23માં રમેશભાઈ નામના લાભાર્થીને સરદાર આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું. આક્ષેપ છે કે સરપંચની સૂચનાથી લાભાર્થીઓના ખાતામાં આવેલી 1,10,000 રૂપિયાની રકમ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી. જો કે આટલી માતબર રકમ લીધા પછી પણ કોન્ટ્રાક્ટરે મકાનનું કામ અધૂરું છોડી દીધું હતું. જ્યારે લાભાર્થીઓને પોતાના ઘર વિશે તપાસ કરી ત્યારે કોન્ટ્રાક્ટરે એવો ધડાકો કર્યો કે આ રકમ સરપંચે અન્ય કામોમાં વાપરી નાખી છે. ગરીબ લાભાર્થીઓનું ઘરનું સ્વપ્ન રોડાતા અને હકના નાણાંની ઉચાપત થતા મામલો આમોદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આજે અમારે સરદાર આવાસ મંજૂર થયેલી તેમાં પૈસા મારા ખાતામાં પૈસા આવેલા તો સરપંચે કીધું કે પૈસા તમારા આવી ગયા છે તો એ પૈસા ઉપાડીને રાજુભાઈ કોન્ટ્રાક્ટરને તમે પૈસા આપી દો. અને એ રાજુભાઈને હું સાહેબ ઓળખતો નથી અને એ પૈસા ઉપાડીને રાજુભાઈને આવ્યા તો મારું આટલું કામ કર્યું ને બીજા પૈસા ખાઈ ગયા અને કોમ બાકી રાખ્યું છે. આવી ભાઈ કોન્ટ્રાક્ટર નાહી ગયેલા છે બળગામ, એમને કઈ ખોટવા. ઐતિહાસિક જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે અને તેની સાથે જ તંત્રની બેદરકારી પણ સપાટી પર આવી છે. એક તરફ ગીચ વિસ્તારો અને વોકળામાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે, બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ મહાનગરપાલિકા ફરિયાદી પાસે જ પુરાવા માંગી અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે. મુખ્યમંત્રીના આદેશ છતાં જૂનાગઢમાં ચબરબંધી બિલ્ડરો પર તંત્ર મહેરબાન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હવેલી ગલી જેવા સંવેદનશીલ વિસ્તારમાં જૂની ઇમારતો તોડીને એવા બાંધકામો ઊભા કરી દેવાયા છે જ્યાં કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ પહોંચી શકે તેમ નથી. નિયમ મુજબ વોકળાથી 30 ફૂટ દૂર રહેવાને બદલે બિલ્ડરોએ વોકળાની અંદર જ 30 ફૂટ સુધી દબાણ કરી દીધું છે. આ મુદ્દે નાગરિક ફરિયાદ કરે છે ત્યારે મહાનગરપાલિકા તપાસ કરવાના બદલે અરજદારને જ 7 દિવસમાં પુરાવા રજૂ કરવાની નોટિસ ફટકારે છે. કમિશનરનું કહેવું છે કે માત્ર સ્થળના નામથી કાર્યવાહી ના થાય, પણ સવાલ એ થાય છે કે લાખોનો પગાર લેતા વોર્ડ એન્જિનિયરો અને ટાઉન પ્લાનિંગ શાખાનું શું કામ છે. મેં એક અરજી કરેલી છે કે ભાઈ અહીંયા ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. એવી એક નહીં, એવી તો હવે મેં અનેક અરજીઓ કરેલી છે ને રજૂઆત કરેલી છે સાહેબોને કે ભાઈ આ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થાય. તંત્રનું મેં ધ્યાન દોરાવેલું છે પણ તંત્ર એમાં કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી અને તંત્રમાં કાર્યપાલક એન્જિનિયર ગાંધી સાહેબ અમને હામી એવી નોટિસ પાઠવીને એવો જવાબ આપે છે કે તમારી પાસે જે તમે અરજી કરી છે કે ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે એના કોઈ આધાર પુરાવા હોય તો તમે રજૂ અમને કરજો, નકર તમારી જે અરજી છે અમે 7 દિવસમાં ફાઇલ કરી દેશું. એમાં એક અરજદાર દ્વારા અરજી આપવામાં આવેલી છે અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા એ અરજદારને પણ લેખિતમાં જાણ કરેલી છે કે એના કોઈ આધાર પુરાવા હોય તો અમને રજૂ કરે અને એ રજૂ કર્યાથી આપણે એમાં આગળની તે પણ તપાસ કરવાની છે. તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું. મોરબીમાં વૈશ્વિક યુદ્ધની અસર હવે સ્થાનિક ઉદ્યોગોના પાયા હચમચાવી રહી છે. ઈરાન ઇઝરાયલ વચ્ચેની તંગદિલીને કારણે સિરામિક ઉદ્યોગમાં આવેલી મંદીની સીધી અસર હવે પેકેજિંગ ઉદ્યોગ પર પડી રહી છે. મોરબીના અંદાજે 192 જેટલા પેકેજિંગ યુનિટો હાલ અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કાચા માલની અછત વધતા શિપિંગ ભાડા અને ગેસ કટોકટીએ ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો હજારો કામદારોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. મોરબી પેકેજિંગ એસોસિએશનના મતે શહેરમાં કાર્યરત 42 ઓટો અને 150 મેન્યુઅલ યુનિટમાં કામકાજ 50% જેટલું ઘટી ગયું છે. યુદ્ધના કારણે વિદેશથી આવતું વેસ્ટ પેપર અટકી પડ્યું છે અને કોલસાના ભાવ વધતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં 8% વધારો કરવાની ફરજ પડી છે.
મોરબી પેકેજિંગ ઉદ્યોગમાં અમારે 42 ઓટો પ્લાન છે અને 150 જેટલા મેન્યુઅલ પ્લાન છે. જે અત્યારે યુદ્ધની ઇફેક્ટ આવી છે એના લીધે પેપર વેસ્ટ મળતો નથી. એના લીધે પેપરના ભાવ ઘણા વધ્યા છે અને પેપરની અછત પણ છે. સામે સિરામિક ફેક્ટરીઓ પણ ગેસની શોર્ટ સપ્લાયના લીધે બંધ થઈ છે. તો અમારે ઓલરેડી અત્યારે 30% જેટલું જ કામ છે અને જે કારખાના 24 કલાક ચાલતા હતા એ અત્યારે 4-5 કલાક માંડ ચાલે છે. અત્યારે જે ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે એમાં અમારે મેન તો અસર એ છે કે પહેલાં તો સિરામિક ને ગેસ નહીં મળે એટલે સિરામિકની ફેક્ટરીઓ બંધ થશે. અમારે એના આધારિત જ ધંધો છે એટલે અમારે પણ બંધ કરવાનો વારો આવશે સિરામિકની સાથે. ને રો મટીરિયલ ઉપર વધારામાં એવું છે કે જેવી રીતે અમારે 70% બધો વેસ્ટ ઇમ્પોર્ટ થાય છે ને એમાં બધા સીના ભાડા વધી ગયા છે અથવા નવા માલ કોઈ ચડાવતા નથી ને કન્ટેનર ઉપર સરચાર્જ લાગે છે $2500 થી $3000. એના કારણે ભાવ વધારો છે. અંકલેશ્વર પાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા મળી, જેમાં ₹108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. ₹90.88 કરોડની આવક સામે ₹99.70 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, જેની સામે 8.75 કરોડની પુરાંતવાળું બજેટ હોવાનું ઇન્ચાર્જ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. જ્યારે વિપક્ષે બજેટને આંકડાની માયાજાળ ગણાવી શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 108 કરોડ 45 લાખ રૂપિયાનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું. એની અંદર ટોટલ ખર્ચ આવે છે 99 કરોડ 70 લાખ, એમ કહીને 8 કરોડ 75 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું. આમાં શહેરને નવા આયામો જેવી રીતના કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ, નવા સર્કલો, નવા એન્ટ્રી ગેટ અને શહેરના વિકાસ અને સ્વચ્છતા માટેના કામો પર ભાર મૂકીને નવા બજેટને આયોજન કરવામાં આવેલ છે. વડોદરામાં સરકારી શિક્ષણનો ચહેરો હવે બદલાઈ રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પ્રતિભા સ્ટુડિયો લોન્ચ કરીને બાળકોને આધુનિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ સ્ટુડિયોના માધ્યમથી બાળકો અને શિક્ષકો પોડકાસ્ટ, ટોક શો અને સાપ્તાહિક સમાચારો રજૂ કરી શકશે, જે સમિતિની YouTube ચેનલ પર પ્રસારિત થશે. આ સ્ટુડિયોનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોનો આત્મવિશ્વાસ વધારવો અને શિક્ષણ ક્ષેત્રે થતી નવી પ્રવૃત્તિઓને જન સુધી પહોંચાડવાનો છે. હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓની બરાબરી કરતા જોવા મળશે, જે શિક્ષણ સાથે જ સર્વાંગી વિકાસના વિઝનને સાર્થક કરશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા એની શાળાઓમાં રોજબરોજ ઘણી બધી નાવીન્યસભર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શિક્ષકો દ્વારા બાળકોને અલગ અલગ રીતે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી માંડી અને ઘણા બધા આયામોમાં તૈયાર કરવામાં આવે છે. એ બધી જ બાબતો એક શાળાની સારી બાબત અન્ય શાળા સુધી પહોંચે અને એમાંથી બીજી શાળાઓ પણ પ્રેરાય, એ મુખ્ય હેતુ છે આ સ્ટુડિયો બનાવવા પાછળનો. ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું જે ધ્યેય વાક્ય છે પ્રેમ, બાળકો સાથે જે શિક્ષકો પ્રેમપૂર્વક કામ લઈ રહ્યા છે, પ્રેરણા, અમારી શાળાઓ થકી પ્રેરક કાર્યો થઈ રહ્યા છે અને પ્રગતિ, સતત સમિતિ વિકાસની તરફ અગ્રેસર છે. ત્યારે પ્રેમ, પ્રેરણા અને પ્રગતિમાં પ્રતિભાનો અત્યારે અમારા દ્વારા ઉમેરો થયેલો છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન પર મોટા સમાચાર સામે આવ્યા છે. નિર્દોષ અસરગ્રસ્તોને નવા મકાનો મળશે. PM આવાસ યોજના હેઠળ ઘર ફાળવવામાં આવશે. કોંગ્રેસના પ્રશ્ન પર મંત્રીએ જવાબ આપ્યો હતો. શહેરી વિકાસ મંત્રીએ ગૃહમાં ખાતરી આપી છે 9 લાખથી વધુ મકાનો મંજૂર થયા હોવાની વાત ઉચ્ચારી છે. જૂનાગઢ જિલ્લાના વંથલીના આખા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને સગાવાદનો મોટો ખેલ સામે આવ્યો છે. ગામના જ જાગૃત નાગરિકે પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે મહિલા સરપંચે પોતાના જ સગા સંબંધીઓના નામે ખોટા બિલો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી છે. નવાઈની વાત એ છે કે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ હોવા છતાં તાલુકા પંચાયતનું તંત્ર તપાસના નામે છેલ્લા 6 મહિનાથી મૌન સેવી રહ્યું છે. અરજદાર રાજાભાઈ સોલંકીનો આક્ષેપ છે કે મહિલા સરપંચ હનીફા
હનીફાબેન દલે સ્મશાન, આંગણવાડી અને પેવર બ્લોકના કામો પેટે અંદાજે 14 લાખ રૂપિયા પોતાના પુત્ર અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. ડીડીઓની સૂચના છતાં વંથલી ટીડીઓ કચેરી તપાસમાં વિલંબ કરી રહી હોવાથી અધિકારીઓની મિલીભગતથી શંકા દ્રઢ બની છે. બીજી તરફ સરપંચના પતિએ આ આક્ષેપોને રાજકીય દ્વેષ ગણાવ્યા છે. 3 વર્ષથી હું અરજી કરું છું. સરપંચ હનીફાબેન સિલેમાન દલ એને ભ્રષ્ટાચાર કર્યો છે. એ આંગણવાડી આમાં સુરક્ષા દિવાલમાં કર્યો છે. પાણી પુરવઠાના જે કૂવા હતો એમાં ભ્રષ્ટાચાર કરેલ છે. પીવીસીની લાઇનમાં તમામ કામમાં ભ્રષ્ટાચાર કરેલ છે. આઈટીઆઈ માહિતી માંગતા પછી મને ખબર પડી અને એને બિલ કરેલ છે સરપંચે, બરાબર. હનીફાબેન સિલેમાન એનો પતિ વહીવટ કરે છે, હનીફાબેન સાહેબ વહીવટ નથી કરતી. મારા ઉપર આક્ષેપો ભ્રષ્ટાચારના થયા છે. કોઈ ભ્રષ્ટાચાર થયેલું નથી. સ્થળ ઉપર કામ બધાય મોજૂદ થયેલા છે અને લીગલી કમ્પ્લીટ કામ કરી એના ફોટા સહિત બધું રજૂ કરેલું છે. અધિકારીઓ પણ એની તપાસ કરી ગયેલા છે 2 વખત અને ટોટલ કામ છે આપણા ટોટલ જગ્યા ઉપર મોજૂદ ઉભેલા છે. તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે. ગત જે તપાસની મુદત હતી ત્યારે સરપંચ આવેલા અને સરપંચે મુદત માગતા એમને મુદત આપવામાં આવેલ છે ને આગામી મુદતે એમની સુનાવણી રાખવામાં આવેલ છે. વિરમગામમાં રસ્તાનો વિવાદ ઉકેલાયો છે. પોલીસ કાફલા સાથે બંધ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. ખેતર માલિકોએ તાર ફેન્સિંગ કરી રસ્તો રોક્યો હતો. વોર્ડ નંબર 8ની 3 સોસાયટીના રહીશો પરેશાન હતા. સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો રહેશે. જમીન માલિકોએ તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. રહીશોએ હાલાકી પડતા મામલતદારે હુકમ કર્યો હતો. બનાસકાંઠામાં બટાટાની મબલક પેદાશ ખેડૂતો માટે ખુશીના બદલે આફત બનીને આવી છે. જિલ્લામાં અંદાજે 64,948 હેક્ટરમાં બટાટાના ઢગલા ખડકાયા છે, પરંતુ વિદેશમાં યુદ્ધની સ્થિતિના કારણે નિકાસના દરવાજા બંધ થઈ ગયા છે. પરિણામે બટાટાના ભાવ તળિયે બેસી ગયા છે. કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવાનું ભાડું પણ પરવડે તેમ નથી. ત્યારે પાયમાલ થઈ રહેલો ખેડૂત હવે સરકાર સામે સહાયની આસ લગાવીને બેઠો છે. જો ટેકાના ભાવ નહીં મળે તો આખું વર્ષ ખેડૂતોએ દેવાના બોજ તળે જીવવું પડશે. એક તરફ વિક્રમી ઉત્પાદન થયું છે તો બીજી તરફ વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિએ નિકાસના સમીકરણો બગાડ્યા છે. ખાડી દેશોમાં નિકાસ અટકી પડતા સ્થાનિક બજારમાં ભાવ સાવ તૂટી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે બટાટા કાઢવાનો ખર્ચ અને કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ નીકળે તેમ નથી, જેથી ખેતરોમાં જ પાકના ઢગલા કરી દેવાયા છે. હાલે બટાકાની સિઝનમાં ખેડૂત જ્યારે બટાકા વાવતો હોય ને એટલે ખૂબ લાગણીથી અને ઉમળકાભેર વાવતો હોય છે, પરંતુ આજે બટાકા ખેતરમાં ઢગલા પડીને જોઈને રાત્રે ઊંઘ નથી આવતી, કારણ કે બટાકાના ભાવ ખૂબ નીચા પ્રમાણમાં છે. 70 રૂપિયા 60 રૂપિયા મણ બટાકા લેવા માટે આવે છે અને માર્કેટમાં 10 રૂપિયા 20 રૂપિયા કિલો બટાકા મળે છે. અમે 20 કિલોના 70 રૂપિયા અમે આપીએ છીએ. આવી પરિસ્થિતિમાં ખેડૂત આજે મરી પરવાર્યો છે, કારણ કે બટાકા લેવા આવવાવાળો વેપારી પણ નથી. જ્યારે બટાકાનું વાવેતર કરતા હોય છે, ખૂબ મોંઘા પ્રમાણનું બિયારણ લાવતા હોય છે. અત્યારે બનાસકાંઠા ગુજરાતમાં સૌથી હબ ગણાય છે બટાટાના ઉત્પાદનમાં. જિલ્લાના ખેડૂતોએ ખૂબ જ બટાટા વાવ્યા છે. ગઈ સાલ સારા ભાવો હતા. આ વખતે એટલી બધી ઉપજ થઈ છે કે ખેડૂતોને કંઈ મળતું નથી. અને સરકાર જો આ બાબતે ગંભીર રીતે વિચારે તો મગફળીની જેમ આમાં પણ આર્થિક સહાય કરી શકે. અને એટલું બધું ઉત્પાદન થાય છે. જિલ્લામાં હબ ગણાય છે બનાસકાંઠા જિલ્લો. ઉત્પાદનમાં સૌથી મોખરે છે. લોકોએ ખેડૂતોએ હોશે બટાકા ખૂબ જ વાવ્યા છે. હાલે જ્યારે બજારમાં આવે છે ખેતરોમાં ત્યારે એનો ભાવ જ મળતો નથી. ઈરાન અને ઇઝરાયલનું જે અત્યારે વોર ચાલી રહ્યું છે એમાં જે ઇન્ડિયામાંથી જે બટાકાનું એક્સપોર્ટ થઈ રહ્યું છે એના ઉપર અત્યારે તો માઠી અસર પડી છે. આ વોરના કારણે જે કન્ટેનરો મળવા જોઈએ સમયસર મળતા નથી. કન્ટેનરોના ભાડા પણ બહુ વધી ગયા છે ને વાર્ષિક આશરે 8,000 કન્ટેનર જેવા જેમાં 25 લાખ કટ્ટા જેવી બટાકાની પ્રોસેસ બટાકાની નિકાસ થાય છે એના ઉપર અત્યારે માઠી અસર પડી છે. આણંદમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટને ધમકીના ચેતવણીના ભાગરૂપે ઓફિસને ખાલી કરવામાં આવી. એસઓજી ટાઉન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તો સુરતમાં એસટી બસમાં કિન્નરે આતંક મચાવ્યો હતો. રાજપીપળાથી બસ સુરત જતી હતી. તે બસમાં હંગામો કર્યો હતો. કિમ 4 રસ્તાથી કિન્નર બસમાં ચડી હતી. બસમાં બેઠેલા મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરી હતી. કંડક્ટરે બસ સાઈડમાં થંભાવી 112 બોલાવી હતી. કિન્નરે એક વૃદ્ધ સાથે મારામારી કરી હતી. મોઢે માંગેલા પૈસા નહીં આપતા કિન્નરે મારામારી કરી હતી. તમામ મુસાફરોને બસ સાથે પોલીસ મથક લઈ જવાયા. મુસાફરોએ કિન્નર વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી આપી છે. અમદાવાદમાં ઈસનપુર વિસ્તારમાં કૌટુંબિક સંબંધોને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક સગા જેઠે જ પોતાની નાની ભાભીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઈસનપુરમાં રહેતી એક પરિણીતા માટે તેનો જ પરિવાર સુરક્ષિત ન રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રેમ લગ્ન કરીને સુખી સંસારના સપના જોતી મહિલા પર તેના જ સગા જેઠની દાનત બગડી હતી. છેલ્લા 2 વર્ષથી આરોપી જેઠ પરિણીતા પર બીભત્સ માંગણીઓ કરી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. આ નરાધમ કૃત્ય બાદ પરિણીતાએ આખરે હિંમત બતાવી ઈસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવસખોર જેઠની ધરપકડ કરી છે. લેડીઝ જે મેરિડ હતી એના ઘરે છેલ્લા ઘણા દિવસોથી તેના જેઠ એને હેરાન પરેશાન કરતા હતા, બીભત્સ માગણીમાં કરતા હતા અને એની સાથે શરીર સંબંધ કરવા માટે પ્રયત્ન કરતા હતા. પરંતુ એ લેડીઝ પોતાના ઘરની વાત હોવાથી ક્યાંય કમ્પ્લેન નહીં કરી અને થોડા ઘણા દિવસ એને સહન કર્યું અને જતું કર્યું. પરંતુ ગઈકાલે એ લોકોએ ઈસનપુર પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરી કે જેઠે એની સાથે બળજબરી કરી, એના કપડાં ફાડી અને એની ઉપર બળજબરી કરવાની કોશિશ કરેલી. ગુજરાત એટીએસને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. સુરતથી નિકુંજ ગઢિયાની ધરપકડ બાદ હવે ભૌતિક પદ્માણી અને ચેતન વાવડિયા નામના વધુ 2 આરોપીઓ સકંજામાં આવ્યા છે. આ ટોળકી એટોમેડેટ નામની દવાનો જથ્થો એર કાર્ગો મારફતે થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે મોકલતી હતી. વિદેશમાં આ દવા સ્પેસ ઓઇલ તરીકે પ્રખ્યાત છે, જેનો ઉપયોગ નશા માટે થાય છે. આરોપીઓ અત્યંત શાતિર રીતે એલોવેરા પાવડરના લેબલ લગાવી અને આ ડ્રગ્સ એક્સપોર્ટ કરતા હતા. મુંબઈ એરપોર્ટ પર તપાસ દરમિયાન 22 કિલો ઓટોમેડેટ ઝડપાયા બાદ આ આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં દવાની કિંમત પ્રતિ કિલો $4,000 હોવાનું સામે આવ્યું છે. ભારતમાં આ દવા હજુ પ્રતિબંધિત ન હોવાનો લાભ ઉઠાવી આરોપીઓ ઓન પેપર ખરીદી કરતા હતા. હાલ કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં હજુ પણ કેટલાક મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા છે. एक एनालिसिक ड्रग जिसका नाम एटोमिडेट है, जिसको मिसलेबलिंग करके साउथ ईस्ट एशियन कंट्रीज़ को इंटरनेशनल मार्केट में जहाँ पर वो नार्कोटिक ड्रग कहा जाता है वहाँ पर मिसयूज़ करने के लिए भेजा जाता था. इसके कारण जो 7 मार्च को हमने एक केस दाखिल किया इस मॉड्यूल को बस्ट करने के लिए, जिसमें फर्स्ट हमने निकुंज करके एक आदमी को अरेस्ट किया गया था. पुलिस सब इंस्पेक्टर SR चारडा ने इस मॉड्यूल में 2 और को पकड़ा था, जिसका नाम है चेतन और भौतिक, जो भी अलग अलग फर्म के अंदर मिसलेबलिंग करके एटोमिडेट एनालिसिक ड्रग को इंटरनेशनल मार्केट्स में मिसयूज़ करने के लिए भेजा था. उन्होंने 28 फरवरी को कुछ पार्सल्स मलेशिया को भेजने के लिए कोशिश किया था मिसलेबलिंग के दौरान. जो हमारे पुलिस इंस्पेक्टर VN बरवाड़ साहब अभी मुंबई जाके उसको तपास किया था, जिसके अंदर हमको अराउंड 6 पैकेट्स कुल मिला के 22 किलोग्राम्स ऑफ एटोमिडेट हमने सीज किया था. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી પહોંચ્યું છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની અસર 41 ડિગ્રી થતાં અમદાવાદના રોડ પીગળ્યા છે. ભવન્સ કોલેજ પાસેનો રોડ પીગળ્યો છે. રોડ રસ્તા મૃગજળ સમાન બન્યા છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે મોટાભાગના શહેરોમાં એક હવામાન વિભાગ તરફથી હીટવેવની આગાહી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે 41 ડિગ્રી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અસર અમદાવાદ શહેરના રોડ રસ્તા ઉપર પણ વર્તાઈ રહી છે. રોડ રસ્તા સન્નાટામય તો બન્યા છે, વાહન ચાલકોની અવરજવર પણ હવે ઓછી દેખાય છે. સાથે જ ગરમીથી બચવા માટે લોકો હેલ્મેટનો સહારો પણ લેતા નજરે પડે છે, જ્યારે રોડ રસ્તા પણ હવે આ અંગ દઝાડતી ગરમીમાં પીગળતા નજરે
નજરે પડી રહ્યા છે. અમદાવાદના આ દ્રશ્ય કે જ્યાં કામા હોટેલ પાસેનો આ જે રોડ કે જ્યાં આ તમામ જે રોડ રસ્તા છે જે ગરમીના કારણે પીગળતા નજરે પડી રહ્યા છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીની સાથે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે આ 2 દિવસ પડી રહેલી ગરમીને લઈને રોડ રસ્તા છે તેમાં પણ આજે રોડ પીગળતા પણ નજરે પડી રહ્યા છે. વહેલી સવારથી અહીંયા અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થાય છે, જ્યારે રોડ પણ હવે ગરમીના કારણે પીગળી રહ્યા છે. જ્યારે નવા બનેલા રોડ પણ પીગળે ત્યારે ડામરને ગુણવત્તા ઉપર પણ સવાલ થાય છે. પરંતુ હાલ અમદાવાદ શહેરમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને તેની અસર છે જે અમદાવાદના રોડ રસ્તા ઉપર વર્તાઈ રહી છે. રોડ રસ્તા પણ મૃગજળ સમાન નજરે પડી રહ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.